લીલી તુવેરની કચોરી જે ખાવામાં એકદમ ટેસ્ટી, ચટપટી, ઉપરથી ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થઈ જાય છે. આજે આપણે લીલવાની કચોરી બનાવવાના છીએ, તે સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ બનાવવાના છીએ. એટલે કચોરી છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. માર્કેટમાં લીલી તુવેર આવી ગઈ છે, ત્યારે આજે આપણે લીલી તુવેરની એટલે લીલવાની કચોરી બનાવવાના છે. હવે લીલવાની કચોરી બનાવીએ ત્યારે ઝંઝટનું કામ લાગતું હોય છે. દાણાને ક્રશ કરીએ છીએ અને પછી કચોરી બનાવતા હોય છે, પણ આજે આપણે ફટાફટ બની જાય તેવી કચોરી બનાવવાના છે, એટલે કે એકદમ અલગ રીતે કચોરી બનાવવાના છે. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન. હવે આજે આપણે લીલવાની કચોરી બનાવીએ છીએ, ત્યારે મેં 700 ગ્રામ લીલી તુવેરના દાણા લીધા છે. હવે તુવેરમાંથી દાણા આ રીતે અલગ કરી લેવાના છે અને તેને સાફ કરી લેવાના છે કે અંદર કોઈ દાણો બગડેલો ના હોય તેનું ધ્યાન રાખવાનું. તો અહીંયા 700 ગ્રામ દાણા મેં લઈ લીધા છે. હવે એક પેનમાં 2 ગ્લાસ જેટલું પાણી મૂકવાનું છે. હવે પાણી ગરમ થઈ જાય એટલે મીઠું ઉમેરવાનું છે. મીઠું ઉમેરીએ છીએ તો દાણા જલ્દી ચડી જાય છે. હવે તુવેરના દાણાને પેનમાં ઉમેરી લેવાના છે અને તેને ચડવા દેવાના છે. આજે આપણે લીલવાની કચોરી બનાવીએ છીએ ત્યારે દાણાને બોઇલ કરી અને પછી યુઝ કરવાના છે. હવે દાણા બોઇલ થાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું. તો 2 કપ ઘઉંનો ઝીણો લોટ જે રોટલી બનાવીએ છીએ તે લોટ લેવાનો છે અને 1 કપ મેદાનો લોટ લેવાનો છે. મેદાનો લોટ લઈએ છીએ તો કચોરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બને છે. અને અડધો કપ સોજી લેવાની છે. સોજીથી બાઇન્ડિંગ સરસ આવે છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી અજમો લેવાનો છે. તેને હાથથી ક્રશ કરી અને પછી ઉમેરી લેવાનો છે. હવે મોણ માટે 3 ચમચી તેલ લેવાનું છે, કેમ કે 2 કપ ઘઉંનો લોટ લીધો છે તેના પ્રમાણમાં 3 ચમચી મોણ લેવાનું છે. કચોરીનો લોટ બાંધીએ ત્યારે એક મોણ છે તે વધારે નથી ઉમેરવાનું. જો મોણ વધારે હશે તો કચોરી તળીએ છીએ ત્યારે કચોરી ક્રેક થશે. જેટલો લોટ લઈએ છીએ તેનાથી 1 ચમચી તેલ ઓછું ઉમેરવાનું છે. તમે જોઈ શકો છો કે મોણ છે તે આ રીતનું હોવું જોઈએ. હવે સાથે મિક્સ કરવાનું છે અને થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધવાનો છે. હવે કચોરી કે સમોસાનો લોટ બાંધતા હોઈએ ત્યારે લોટ થોડો નરમ રાખવાનો છે. લોટ નરમ હશે તો કચોરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે, અને લોટ કડક હશે તો આપણે કચોરીને તળીએ છીએ ત્યારે કચોરીમાં ક્રેક આવશે. એટલે કચોરીનો લોટ છે તે થોડો નરમ રાખવાનો છે. અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને આપણા તુવેરના દાણા છે તે સરસ એવા ચડી ગયા છે. તો દાણાને એક મોટા વાસણમાં લઈ લેવાના છે. કચોરી બનાવીએ છીએ ત્યારે દાણાને આ રીતે બોઇલ કરી અને પછી કચોરી બનાવવાની છે. એટલે આપણે કચોરી બનાવીએ છીએ ત્યારે તેનો માવો છે તે છૂટો નહીં પડે. હવે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટો કચોરીનો મસાલો બનાવવાનો છે. આ મસાલો બનાવવાથી કચોરીનો ટેસ્ટ છે તે ડબલ થઈ જાય છે. મસાલો બનાવવા માટે લીલા મરચાં લેવાના છે, આદુના ટુકડા, મરી અને લવિંગ ઉમેરવાના છે. 2 ચમચી વરિયાળી ઉમેરવાની છે. વરિયાળી ઉમેરવાથી કચોરીનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. અહીંયા મેં લસણની ચટણી લીધી છે. તમારે લસણ લેવું હોય તો પણ લઈ શકો છો. અને લીલા ધાણા ઉમેરવાના છે. હવે મિક્સર જારમાં ઉમેરી અને આ રીતે દરદરું પીસી લેવાનું છે. પેસ્ટ નથી બનાવવાની, આ રીતે અધકચરું જ ક્રશ કરી લેવાનું છે. તો એ કચોરીનો ચટપટો અને ટેસ્ટી મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. અહીંયા તુવેરના દાણા ઠંડા થઈ ગયા છે અને આપણે હાથથી આ રીતે પ્રેસ કરીએ છીએ તો દાણા છે તે સરસ એવા ચડી ગયા છે. તો દાણાને આ રીતે પ્રેસ કરવાનું છે, એટલે દાણાને મેશ કરવાના છે. હવે આપણે ગુજરાતી કચોરી બનાવીએ ત્યારે દાણાને ક્રશ કરીએ છીએ અને પછી માવો બનાવીએ છીએ, અને તે રીતે કચોરી બનાવીએ છીએ અને પછી તળી અને થોડીક ઠંડી થાય અને ખાઈએ ત્યારે તે છૂટી બનતી હોય છે. તે તમને ખ્યાલ હશે. પણ આજે આપણે દાણાને બોઇલ કર્યા છે અને તેમાં પણ 2 મીડિયમ સાઇઝના બટાકાને એડ કર્યા અને આ રીતે માવો બનાવ્યો છે. અને આ રીતે આપણે કચોરી બનાવીશું તો કચોરી ઠંડી થશે પછી પણ કચોરી છે તે છૂટી નહીં પડે. તેનું એક સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હવે કચોરીનો માવો બનાવવાનો છે. તો પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે હિંગ ઉમેરવાની છે અને આપણે જે મસાલો રેડી કર્યો છે તેને ઉમેરી અને સાંતળવાનો છે. હવે મસાલાને વધારે નથી સાંતળવાનો. જો વધારે સાંતળશો તો તેની ફ્લેવર અને ટેસ્ટ છે તે બળી જશે. થોડોક સંતરાઈ જાય પછી આપણે જે માવો રેડી કર્યો છે તેને ઉમેરી લેવાનો છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા આપણે માવાને વધારે શેકવા નથી દેવાનો, કેમ કે દાણાને બોઇલ કર્યા છે અને પછી તેને મેશ કર્યા છે, એટલે વધારે વાર નથી શેકવા દેવાનું. હવે સાથે મિક્સ કરી લેવાનું છે અને થોડુંક તેનું કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતે કરવાથી આપણું માવો છે તે છૂટો નહીં પડે અને તેનું એક સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ માવાને ફેરવીએ છીએ તો એનું બાઇન્ડિંગ સરસ એવું આવી રહ્યું છે. તો હવે આપણે મસાલો કરવાનો છે. તો અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, 1 ચમચી દળેલી ખાંડ ઉમેરવાની છે
અને આમચૂર પાવડર ઉમેરવાનો છે. તમારે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો. અને મસાલાને સાથે મિક્સ કરી લેવાનું છે. તમે સફેદ તલ પણ એડ કરી શકો છો. મસાલાની સાથે મિક્સ કરી લઈશું. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કચોરીનો માવો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તમે જરૂરથી ટ્રાય કરજો. આ રીતે કચોરી બનાવીએ છીએ તો ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટી બનીને તૈયાર થઈ જાય છે. એકદમ સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ કચોરી છે તે બનીને તૈયાર થઈ જાય છે. અને આ રીતે આપણે કચોરી બનાવીએ છીએ તે કચોરી ઠંડી થશે તો પણ તેનો માવો છૂટો નહીં થાય. તો આપણો કચોરીનો માવો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. હવે લોટને એકવાર મસળવાનો છે. હવે આપણે કચોરી બનાવીશું. તો આ રીતે લોટને અંદર ફેરવતા જવાનું છે. અને આ રીતે ફેરવીએ છીએ તો કચોરી છે તે એકદમ ફૂલીને તૈયાર થાય છે. હવે સેમ સાઇઝના લુવા બનાવી લેવાના છે. આજે આપણે કચોરી બનાવીએ છીએ તેમાં વાર પણ નથી લાગતી. ફટાફટ કચોરી બનીને તૈયાર થઈ જાય છે. અહીંયા તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે અને કચોરીનો જે માવો બનાવ્યો છે સેમ સાઇઝના બોલ બનાવી લઈશું. તો અહીંયા મેં બોલ પણ બનાવી લીધા છે. અહીંયા એક બાજુ કચોરીને તળતા જઈશું અને એક બાજુ બનાવતા જઈશું. તો કચોરી બનાવવા માટે લુઓ છે તેને આ રીતે પ્રેસ કરવાનું છે. વચ્ચે અંગૂઠાથી આ રીતે પ્રેસ કરવાનું છે. જેમ આપણે આલુના પરાઠા બનાવીએ છીએ તે રીતે પ્રેસ કરવાનું છે. હવે વચ્ચે આપણે જે માવો બનાવ્યો છે તેને મૂકી દેવાનું છે અને બધી સાઈડથી કવર કરી લઈશું. હવે કચોરી છે તે આ રીતે બંધ કરીએ છીએ ત્યારે અંદર ગેપ ના હોવી જોઈએ કે ક્રેક ના હોવી જોઈએ તેનું ધ્યાન રાખવાનું. હવે હળવા હાથથી આ રીતે પ્રેસ કરી લઈશું અને વચ્ચે આ રીતે પ્રેસ કરવાનું છે. હવે બે હથેળી વચ્ચે આ રીતે દબાવવાનું છે અને આ રીતે કરવાથી કચોરી છે તે સરસ એવી ફૂલે છે અને દડા જેવી બનીને તૈયાર થઈ જાય છે. તમે હલવાઈને તે કચોરી જોઈ હશે તો તે રીતે વણતા હોય છે. સમોસા પણ તે હાથથી પ્રેસ કરે છે અને કચોરી બનાવતા હોય ત્યારે તે લોકો હાથથી આ રીતે પ્રેસ કરે છે. એ રીતે કચોરી તળાય છે ત્યારે તે સરસ એવી ફૂલીને તૈયાર થઈ જાય છે. હું તમને બીજી કચોરી પણ કરીને બતાવીશ કે વચ્ચે આ રીતે ગોળ કરવાનું છે અને વચ્ચે લુઓ મૂકવાનું છે અને હળવા હાથથી ગોળ ફેરવવાનું છે અને બંને હાથને વચ્ચે આ રીતે પ્રેસ કરવાનું છે. એટલે કચોરી છે તે બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કચોરી બનાવી લીધી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો કચોરીને તળી લેવાની છે. હવે કચોરી તળવા માટે તેલ છે તે વધારે ગરમ ના હોવું જોઈએ. થોડું ગરમ થાય પછી કચોરીને તળવા મૂકી દેવાની છે. હવે કચોરીને તેલમાં મૂકીએ પછી તેને ફેરવવાની નથી. એ જાતે જ ઉપર આવે પછી જ આપણે તેને ફેરવવાની છે. કેમ કે જો તમે ફેરવ કરશો તો કચોરીમાં ક્રેક આવશે. એટલે તમે જોઈ શકો છો કે કચોરી ઉપર આવે છે પછી જ આપણે તેને ફેરવવાની છે. અને કચોરી લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળવા દેવાની છે. તો અહીં આપણે કચોરીને તળતા જઈશું અને બીજી બાજુ કચોરીને બનાવતા જઈશું. એટલે કચોરી છે તે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. હવે તમને ખબર હશે કે આપણે ગુજરાતી ટ્રેડિશનલથી કચોરી બનાવીએ છીએ તેમાં માવો બનાવીએ છીએ પછી તેમાં વણી અને પછી કચોરી બનાવતા હોઈએ છીએ. એટલે બહુ વાર લાગે છે કચોરી બનાવતા. કેમ કે તેટલા દાણાને ક્રશ કરવાના, તેટલા શેકવાના, પછી તેને વણવાની અને પછી તેને ભરવાની અને પછી તળતા હોય છે. પણ આજે આપણે સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ કચોરી બનાવી છે. એટલે એક બાજુ માવો બનાવ્યો છે, એક બાજુ કચોરી બનતી જાય છે. આ રીતે કચોરી બનાવતા જઈશું અને તળતા જઈશું. એટલે કચોરી છે તે જલ્દી બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે કચોરી છે જેમ તળાય છે તેમ તે ઉપર આવે છે અને તેનો કલર પણ ચેન્જ થતો જાય છે. તો આપણી કચોરી છે તે સરસ એવી તળાઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. કચોરી છે તે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દેવાની છે. એટલે કચોરીને ફેરવતા જઈશું અને તેને ફ્રાય કરતા જઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. ત્યારે જ કચોરી છે તે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે. તમે જોઈ શકો છો કચોરી છે તે સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે અને કચોરી છે તે દડા જેવી ફૂલી છે. તો આપણી કચોરી છે તો આ રીતે આપણે બધી જ કચોરીને તળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જરૂરથી ટ્રાય કરજો. કચોરી છે તે એકદમ ટેસ્ટી અને ચટપટી બનીને તૈયાર થાય છે. એકદમ સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ કચોરી છે તે બનીને તૈયાર થઈ જાય છે અને ઓછી મહેનતમાં બહુ બધી કચોરી છે તે બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે ફક્ત 15 મિનિટમાં કચોરી છે તે રેડી કરી છે. તો અહીં આપણે કચોરી છે તે તળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને ખસ્તા આપણી લીલવાની કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, હું કચોરીને કટ કરીને પણ બતાવીશ કે અંદરથી એકદમ સોફ્ટ, પોચી અને ક્રિસ્પી આપણી કચોરી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ દડા જેવી કચોરી બની છે અને તમે માવો જોઈ શકો છો કે માવો છૂટો નથી પડતો અને કચોરી ઠંડી થશે તો પણ માવો છે તે છૂટો નહીં પડે. તો એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવી લીલવાની કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂર જણાવજો કે તમને આ લીલવાની કચોરીની રેસીપી કેવી લાગી. તો એકદમ ક્રિસ્પી અને ખસ્તા લીલવાની કચોરી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. પણ આજે આપણે 4 ટાઈપ કચોરી બનાવીશું. એટલે મેં ખજૂર આંબલીની ચટણી સર્વ કરી છે અને ઉપરથી લીલી ચટણી સર્વ કરી છે. ગળું દહીં સર્વ કરવું હોય તો પણ કરી શકો છો. ઉપરથી સેવ સર્વ કરીશું. તો અહીંયા આપણે લીલી તુવેરની કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે.
તો તમને આજની મારી લીલી તુવેરની કચોરી જે નવી રીતે બનાવી છે તે તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.